હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 28 માર્ચ 2025ના રોજના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમે કોઈ પણ માહિતીથી વંચિત ન રહી જાઓ. અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, કારણ કે શેર કરવું એ સૌથી સારી વાત હોય છે. શેર કરવાથી હંમેશા નોલેજ વધે છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયો અંગેની માહિતી તમને બહુ જ સરળતાથી મળતી રહે. તો ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ગીવ અપ કેમ્પેન શેનાથી સંબંધિત છે? ઓપ્શન એ ખાદ્ય સુરક્ષા, ઓપ્શન બી સાયબર સુરક્ષા, ઓપ્શન સી માર્ગ સલામતી કે ઓપ્શન ડી મહિલા સુરક્ષા. બોલો, તમે સાંભળ્યું હશે આના વિશે, ગીવ અપ કેમ્પેન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ખાદ્ય સુરક્ષા. શું જવાબ આવશે આપણો? એ ખાદ્ય સુરક્ષા. રાઈટ. કોણે શરૂ કર્યું છે? તો રાજસ્થાન સરકારે. ક્યારથી શરૂ કર્યું છે? તો નવેમ્બર 2024 ના રોજ. બરાબર, આપણે જોઈ લઈશું એનો હેતુ શું છે. તો સક્ષમ લોકોને ખાદ્ય સુરક્ષા યોજનાનો લાભ સ્વેચ્છાએ જતો કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે જે લોકો અનાજ ખરીદી શકે એમ છે, પોષણક્ષમ આહાર લઈ શકે એમ છે, એ લોકોને અંત્યોદય અન્ન યોજનાનો લાભ જતો કરવા માટે એને સમજાવવા માટે શરૂ કરવામાં આવી છે. રાઈટ. જેથી કરીને વધુમાં વધુ ગરીબ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી અનાજ પૂરું પાડવાની? તો NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 માં ગરીબ લોકોને અનાજ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. એ તો તમને ખબર જ હશે, 3 રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો એ રીતના અનાજ આપવામાં આવે છે. કુલ 35 કિલો અનાજ આપવામાં આવે છે, પ્રતિ વ્યક્તિ 5 કિલો, અને 35 કિલોની મર્યાદામાં દર મહિને. અંત્યોદય અન્ન યોજના હેઠળ આ શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. હવે આ તમને મેં ડાર્ક અને અંડરલાઈન કરીને આન્સર આપેલો છે, જેથી કરીને તમારે રિવિઝન કરો ત્યારે તમને તકલીફ ન પડે. બરાબર. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સરસ્વતી સન્માન 2024 કોને મળ્યું છે? ઓપ્શન એ સિતાંશુ યશચંદ્ર, ઓપ્શન બી પ્રભા વર્મા, ઓપ્શન સી શિવશંકરી કે ઓપ્શન ડી સાધુ ભદ્રેશ દાસ. બોલો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આવનારી પરીક્ષામાંથી આમાંથી અથવા તો જ્ઞાનપીઠમાંથી એક ક્વેશ્ચન જરૂરથી હશે. બરાબર છે ફ્રેન્ડ? એક ક્વેશ્ચન બહુ જ જરૂરથી હશે. કેમ? તો સાંસ્કૃતિક ભાષામાં આપણું સાહિત્ય પણ આવરી લેવાય છે. રાઈટ. અને હા, આપણા ગુજરાતના સાહિત્યકારોને કયા લેખકે શું પદવી આપી છે, એમના ઉપનામ નહીં, પરંતુ કયા લેખક દ્વારા કઈ પદવી આપવામાં આવી છે, તેનો પણ મેં મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. તો તમે એક વખત નીચે ચેક કરશો તો તમને મળી જશે. તો તમે ત્યાં જઈને એ પણ જોઈ શકો છો, મારા પ્લે સ્ટોર પર જઈને. રાઈટ. વિડીયોમાં જઈને, મારી ચેનલ પર જઈને. બરાબર ને? ખરું ને ફ્રેન્ડ્સ? કારણ કે જો ઘણી વખત પૂછાય છે કે આ લેખકને આ નામ કોણે આપ્યું હતું, ત્યારે આપણે સૌ ગૂંચવાઈ જઈએ છીએ. જો તમે જોયેલું હશે તો તમને ચોક્કસથી આવડશે. તો તમે ત્યાં જઈને એક વખત એ વિડીયો જોઈને શેર પણ કરજો અને લાઈક પણ કરજો, અને કેવું લાગ્યું એ કમેન્ટ પણ કરજો. ચલો, આજનો આપણો શું છે? સિતાંશુ યશચંદ્ર, પ્રભા વર્મા, શિવશંકરી કે સાધુ ભદ્રેશ દાસ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી સાધુ ભદ્રેશ દાસ. બરાબર છે? સંસ્કૃત લેખક છે. ઓકે. હવે આપણે એની ડિટેલ્સ જોઈશું. તો પહેલા તો સરસ્વતી સન્માન કોણ આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. 15 લાખ રૂપિયા રોકડા. અચ્છા, તમને આ યાદ આવ્યું તો કે બિરલા ફાઉન્ડેશન છે એ સરસ્વતી સન્માન આપે છે. બરાબર છે? તો બીજું યાદ રાખો, હમણાં જ્ઞાનપીઠ એવોર્ડ થયો તો એ કોણ આપે છે? શાંતિ પ્રસાદ સાહુ જૈન પરિવાર તરફથી આપવામાં આવે છે. એ યાદ રાખી લેજો. બરાબર છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા બીજા કયા એવોર્ડ આપવામાં આવે છે એ તમારે મને કહેવાનું છે. અચ્છા, આપણે અત્યારે આનું જોઈ લઈશું કે સરસ્વતી સન્માન કોને મળ્યું છે? તો સાધુ ભદ્રેશ દાસ. બરાબર છે?
કયા નંબરનું છે? તો એ 34 નંબરનું આવશે. બરાબર. હવે 15 લાખ રોકડા રૂપિયા રકમ તરીકે આપવામાં આવે છે, ધનરાશિ. શાલ આપવામાં આવે છે, પછી આટલી વસ્તુ એને આપવામાં આવે છે. બરાબર, એ યાદ રાખજો. પછી પાછલા 10 વર્ષો કોને આપે છે? કોને આપે છે? તો પાછલા 10 વર્ષોમાં જેને ઉત્તમ યોગદાન કર્યું હોય, પણ કે કઈ? તો બંધારણની 22 માન્ય ભાષામાં. રાઈટ, બંધારણની 22 માન્ય ભાષાઓમાં પાછલા 10 વર્ષમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. અચ્છા, તો સ્વામી કોણ છે? સંસ્કૃતના લેખક છે ભદ્રેશદાસ. બરાબર. સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે મળ્યું છે. બોચાડ સંવાસી એના બાપ્સના એ છે. હે બરાબર, સંત છે. બાપ્સના સંત છે. બોચાડ સંવાસીના, એ યાદ રાખજો. મેં અહીંયા લખ્યું નથી, પણ હું ઓરલી તમને કહું છું, તો તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર છે. અચ્છા, કે બિરલા ફાઉન્ડેશન તરફથી બીજું કોઈ પુરસ્કાર આપવામાં આવે છે? સરસ્વતી સન્માન આપવામાં આવે છે. પછી વ્યાસ સન્માન પણ આપવામાં આવે છે, એ પણ યાદ રાખી લેજો. બરાબર. વ્યાચસ્પતિ પુરસ્કાર, એ બધા એના તરફથી આપવામાં આવતા પુરસ્કાર છે, તો એ નોટ ડાઉન કરી લેજો. બરાબર. હવે આપણે આ એવોર્ડ, આપણે સરસ્વતી સન્માન વિશે જોઈએ છીએ, તો આપણે આ પણ જોઈ લઈશું. તો શું છે? તો મનુભાઈ પંચોળી આપણા પ્રથમ ગુજરાતી કોણ હતા? અચ્છા, એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? 1991 થી. હરિવંશરાય બચ્ચન પ્રથમ વ્યક્તિ હતા કે જેને આ એવોર્ડ મળ્યો હોય. આ 34મું સંસ્કરણ છે, જેમાં સાધુ ભદ્રેશદાસને સ્વામિનારાયણ સિદ્ધાર્થ સુધા સંસ્કૃત ભાષાના લેખ માટે મળ્યો છે. બોચાસણ વાસી છે, બાપ્સના. બરાબર, સંત છે, અને મહારાષ્ટ્રના નાંદેડમાં જન્મ થયો હતો. હવે પ્રથમ ગુજરાતી મનુભાઈ પંચોળી 1997માં કુરુક્ષેત્ર માટે, તેમજ 2017માં સિતાંશુ યશચંદ્ર વખાર કાવ્ય સંગ્રહ માટે. આ બે જ ગુજરાતી લેખક છે જેને હજુ સુધી સરસ્વતી સન્માન મળ્યું હોય. પ્રથમ છે મનુભાઈ પંચોળી અને બીજા સિતાંશુ યશચંદ્ર. અચ્છા, મનુભાઈ પંચોળી તરફથી તમને કઈ યાદ આવે છે? એમણે સરસ્વતી સન્માન અને જ્ઞાન મૂર્તિ પુરસ્કાર મેળવનાર એકમાત્ર ગુજરાતી લેખક છે. જ્ઞાનપીઠ મૂર્તિ એવોર્ડ પુરસ્કાર. બરાબર, તો એ મેળવનાર એક માત્ર ગુજરાતી વ્યક્તિ છે. બરાબર છે. હવે જ્ઞાનપીઠ, તો હમણાં જ જ્ઞાનપીઠ સન્માન કોને મળ્યું? 59મું વિનોદ કુમાર શુક્લાને. છત્તીસગઢના પ્રથમ લેખક છે. બરાબર, હિન્દી સાહિત્ય માટે. એ પણ તમે યાદ રાખી લેજો. ક્લિયર? જ્ઞાનપીઠ આવ્યું છે, તો આપણે સાથે એ કરી લઈએ છીએ. અને ગુજરાતી કેટલા છે? 4. કયા? રઘુવીર ચૌધરી. પછી તમારે મને કહેવાનું છે એક લેખકનું નામ. બરાબર, 4 ગુજરાતી લેખક તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાના છે કે કયા ગુજરાતી લેખક છે 4 જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય. કારણ કે મેં હમણાં જ એ તમને કરાવ્યું છે. પ્રથમ મહિલા કે જેને સરસ્વતી સન્માન મળ્યું હોય તો બાલમણી અમ્મા હતા. બરાબર, મલયાલમ લેખિકા છે. અત્યાર સુધી ફક્ત 5 મહિલાઓ છે કે જેને આ લિસ્ટ આ એવોર્ડ મળ્યો હોય. એમાં એક પણ ગુજરાતી મહિલા નથી. બરાબર. છેલ્લે શિવશંકરી નામના લેખિકા હતા, એમને મળેલું છે. પ્રભા વર્મા ગયા વર્ષે મળ્યું હતું, 33મું, પરંતુ તે પુરુષ છે. બરાબર, એ યાદ રાખજો. તે સ્ત્રી નથી. પ્રભા વર્મા નામ છે, પરંતુ તે સ્ત્રી નથી. 33મું સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળેલું છે. બરાબર, કદાચ ક્યારેક ક્રમ પૂછી લે તો તમને યાદ હોવું જોઈએ કે પ્રભા વર્મા અને અત્યારે સાધુ ભદ્રેશદાસ અને પેલું હરિવંશરાય બચ્ચન, અને વચ્ચે ક્યાંક ગુજરાતી લેખકો ગોઠવી દે તો તમારે કામ આસાન થઈ જાય એનો ક્રમ. હવે આગળ વધી જઈશું. કયા દેશ દ્વારા થોરિયમ આધારિત કોમર્શિયલ ન્યુક્લિયર રિએક્ટર ડેવલપ કરવામાં આવ્યું છે? બોલો. મોટા ભાગે અણુ રિએક્ટર હોય છે જે પણ એ શેના પર આધારિત હોય છે? યુરેનિયમ. બરાબર, પરંતુ યુરેનિયમનો જથ્થો આપણે લિમિટેડ હોય છે, એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ થોરિયમ ઉપર કામ કરવામાં આવે છે. તો અહીં આપણો જવાબ આવશે ચીન. બરાબર છે. ચીને થોરિયમ આધારિત ન્યુક્લિયર રિએક્ટરને કારણે ડેવલપ કર્યું છે. તેનાથી શું થશે? તો ન્યુક્લિયર বা યુરેનિયમની પરની નિર્ભરતા ઘટી જશે. રાઈટ. કઈ ટેકનોલોજી વાપરે છે? મોલ્ટન સોલ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. થોરિયમ બનાવવા મોલ્ટન સોલ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
જેનાથી પાણીની બચત થશે, ઓવરહીટિંગની સમસ્યા હળવી થશે, તેમજ ભવિષ્યમાં એના કારણે ચર્નીબલી જેવી દુર્ઘટના પણ ટાળી શકાશે. સમજાઈ ગયું ફ્રેન્ડ? હવે નેક્સ્ટ તરફ આગળ વધી જઈએ. અને હા, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે થોરિયમના કારણે ન્યુક્લિયર વેસ્ટ પણ ઓછો નીકળે છે, જેથી પૃથ્વી પણ જોખમાઈ ઓછી છે. રાઈટ? ભારત પણ આ અંગે કામ કરે છે. ભારતમાં વિપુલ જથ્થો છે થોરિયમનો. બરાબર? કેરળમાં, એ પણ યાદ રાખી લેજો. પછી ભારતમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા કેટલા બીચ છે? તો તમને સૌને ખબર છે કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એટલે જ્યાં ઘણી બધી સારી એવી સુવિધાઓ હોય. બરાબર? ચોખ્ખાઈનું ધ્યાન હોય, ઇકોલોજી હોય, મીન્સ કે પર્યાવરણનું જતન થતું હોય, પર્યાવરણને નુકસાન ના થતું હોય, અને એ રીતના બધા સ્ટેપ લેવામાં આવતા હોય, સાફ સફાઈનું ધ્યાન રખાતું હોય, તો એવા બીચને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો એવા ભારતમાં કુલ બીચ કેટલા છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ બી, એ 2, ઓપ્શન બી 13, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 2. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 13. દેખાય છે? ચલો હવે જોઈશું કે આ સર્ટી કોણ આપે છે. તો ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ડેનમાર્ક. ક્યાં આવેલું છે? ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, ડેનમાર્ક દ્વારા આપવામાં આવે છે. 1985 થી આપે છે. રાઈટ? જેમાં 4 શ્રેણી અને 33 પરિમાણો આપવામાં આવે છે. જેમાં સંરક્ષણ, સલામતી, નહાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણીય વ્યવસ્થાપન, પર્યાવરણનું જતન વગેરે થાય છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. અને જો એ બધા જ શ્રેણીના આ પેરામીટર ઉપર ખરું ઉતરે તો બ્લુ ફ્લેગનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગુજરાતમાં દ્વારકાનો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવે છે. ક્લિયર છે? ગુજરાતનો દ્વારકાનો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવે છે. એ યાદ રાખજો. કેરળના કપ્પડ અને ચાલ બીચ, અને હાલમાં કોને મળ્યું છે એટલે ચર્ચામાં આવ્યું? તો વિશાખાપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઋષિકુંડા બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. આંધ્રપ્રદેશનું. રાઈટ? સૌથી છેલ્લે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ તમને પૂછે ક્વેશ્ચન, કદાચ એમ પણ પૂછી લે કે તાજેતર નીચેના બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ વિશે વિચાર કરો. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ 1985 થી ડેનમાર્ક દ્વારા આપવામાં આવે છે. બીજું, ગુજરાતનું એકમાત્ર શિવરાજપુર આ લિસ્ટમાં છે. ત્રીજું, હાલમાં ઋષિકુંડા બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. નીચેના ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? વિધાન 1, વિધાન 2, વિધાન 3 કે ઉપરના બધા સાચા છે? આ રીતના તમને જીપીએસસી પૂછી શકે છે. અને તમને સૌને ખબર છે કે અત્યારના જે ચેરમેન છે એ પર્યાવરણ પ્રેમી છે. તો પર્યાવરણના ક્વેશ્ચન્સ આવવાની શક્યતાઓ વધારે હોય છે. રાઈટ? તો ચાલો આગળ વધી જઈશું. હવે સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ પર નજર નાખી દઈશું. USCIRF યુનાઇટેડ સ્ટેટ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીફ ફંડ ના વાર્ષિક રિપોર્ટ મુજબ ભારતમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર વધ્યા છે, અને રો ઉપર પણ આ મુદ્દે આરોપ લગાવ્યા છે અને પ્રતિબંધ કરવાની માંગ પણ કરી છે. તેમજ ભારતને પર્ટિક્યુલરી કન્ટ્રી ઓફ જાહેર કરવાની જાહેરાત કરી છે. પર્ટિક્યુલરી કન્ટ્રી ઓફ કન્સર્ન, બરાબર શબ્દ રહી ગયો છે. પર્ટિક્યુલરી કન્ટ્રી ઓફ કન્સર્ન તરીકે જાહેર કરવામાં આવે છે. તો પર્ટિક્યુલરી કન્ટ્રી ઓફ કન્સર્ન કોને મૂકે છે? તો જ્યારે કોઈ પણ દેશમાં ધાર્મિક સ્વતંત્રતાઓનું સતત ઉલ્લંઘન થતું હોય, કોઈ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવતો હોય, ત્યારે આ પર્ટિક્યુલરી કન્ટ્રી ઓફ કન્સર્ન મૂકવામાં આવે છે. ક્લિયર? હવે રૂની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઇન્દિરા ગાંધીના સમયમાં થઈ હતી, 1968માં. ક્લિયર? સમજાઈ ગયું ક્યારે સ્થાપના થઈ હતી? તો ઇન્દિરા ગાંધીના સમયમાં 1969. અને નેક્સ્ટ યર ઈસરો બન્યું હતું, એ પણ યાદ રાખી લેજો. ચલો, કાલે 27 માર્ચ ગઈ. તો 27 માર્ચ કયો દિવસ ઉજવવામાં આવે છે? વર્લ્ડ થિયેટર ડે. ક્લિયર? વિશ્વ રંગમંચ દિવસ પ્રથમવાર 1962માં ઉજવાયો હતો. આ વર્ષની થીમ તો થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ. થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ આ વર્ષની થીમ છે. જો હું તમારા માટે એક મસ્ત મજાનો લઈને આવી છું, આપણે ઝૂમ કરીને જોઈશું.
क्या आप जानते हैं भारत की पहली नाट्यशाला छत्तीसगढ़ के अंबिकापुर जिले के रामगढ़ की पहाड़िया पर स्थित है. એટલે કે તમને એમ પૂછે છે શું તમને ખબર છે ભારતની પ્રથમ નાટ્યશાળા ક્યાં હતી? તો છત્તીસગઢમાં. ક્યાં? પ્રોપર જગ્યા છત્તીસગઢની? તો અંબિકાપુરના રામગઢની પહાડીઓ ઉપર. તો કેવું છે, મસ્ત મજાનું ક્વેશ્ચન છે ને. આ ક્યાંથી લીધું છે મેં? સંસ્કૃતિ મંત્રાલયમાંથી. બરાબર. 75 આઝાદી કા અમૃત મહોત્સવ ટ્વિટર ઉપર એનું એકાઉન્ટ છે. એની ઉપરથી મેં આ માહિતી તમને લઈને શેર કરી છે. તો તમને ક્વેશ્ચન સીધો આમ પણ આવી શકે છે કે ભારતની પ્રથમ નાટ્યશાળા કયા રાજ્યમાં છે? બરાબર છે. તો તમને વાંચ્યું નહીં હોય તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો યાદ રાખજો કે છત્તીસગઢમાં છે. બરાબર. આપણે આઈએનટી મુંબઈ ને એ બધું વિચારી લઈએ છીએ અને ઓપ્શન પર તમને એવા જ આપશે, મુંબઈથી રિલેટેડ નહીં રહ્યા, રાઈટ? તો જેથી કરીને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. પુણે, મુંબઈ કે કોલકાતા, પરંતુ સૌથી પ્રથમ નાટ્યશાળા કઈ હતી? છત્તીસગઢમાં. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી કાલે મળીશું મસ્ત મજાની કરંટ અફેરની માહિતી સાથે. પરંતુ એ પહેલા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોની પીડીએફ પર તમને નીચે હું શેર કરી દઈશ, જેથી કરીને તમારે રીડ કરવું હોય ગમે ત્યારે તો તમે રીડ કરી શકો. બરાબર છે. અને મારું ટ્વિટર એકાઉન્ટ શેર કરું છું, જે તમે ત્યાં જઈને મને ફોલો કરજો. બરાબર છે. અને વોટ્સઅપ મારી ચેનલ છે એ પણ મેં લોન્ચ કરી છે, તો એને પણ હું શેર કરું છું. તો ત્યાં તમે મને ફોલો કરશો, ત્યાં હું પીડીએફ તમને ઇઝીલી મળી શકશે, રાઈટ? તો ચાલો આજે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય video. Have a good day, friends.